નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 14 માં આપનું સ્વાગત છે। આજે આપણે ફક્ત એક્ઝામ્પલ અને ન્યુમેરિકલ્સ જ કરીશું। ઉદાહરણનો દાખલો, સ્વાધ્યાયનો દાખલો, જેટલી થિયરી લાસ્ટ લેક્ચરમાં ચલાવી છે એની ઉપરથી જે બે ત્રણ દાખલા થાય છે એ આપણે હમણાં કરીશું। દાખલો મિત્રો, ઉદાહરણ નંબર 1.8। આની રકમને તમે ખાસ જોજો તો તમને આઈડિયા આવશે આમાં શોધવાનું શું છે। આ રકમને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। આ રકમમાં આકૃતિ A છે અને આકૃતિ B છે। આકૃતિ A માં જુઓ તમે, આ બધા ધન વિદ્યુતભાર છે। હમણાં ફિલહાલ આપણે ફોકસ કરીશું આકૃતિ નંબર A પર। હમણાં B નું કંઈ જ કામ નથી આપણા માટે, તો આ આકૃતિ નંબર જે B છે એનું આપણા માટે હમણાં કંઈ જ કામ નથી। એ પર બધા ફોકસ કરો। જુઓ તો આ ધન વિદ્યુતભાર છે, આ બધા ઋણ વિદ્યુતભાર છે। તો ધન વિદ્યુતભાર થી ઋણ વિદ્યુતભાર તરફ એરો ગયો છે। એનો મતલબ આ જે લાલ કલરનું દેખાય છે વિદ્યુત ક્ષેત્ર રેખા, એ વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપરની તરફ છે, ધન વાય તરફ। આ છે આપણો વિદ્યુત ક્ષેત્ર। આ વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ કેટલી આપી છે? 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ। આ વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ આપી છે અને આ વિદ્યુત ક્ષેત્રનું ડિસ્ટન્સ કેટલું છે? 1.5 સેન્ટીમીટર। ડિસ્ટન્સ ને હું લઈ શકું છું d વડે, તો d બરાબર 1.5 સેન્ટીમીટર, એટલે અહીંયા મળશે 1.5/100, તો મીટર થશે। 1.5 × 10⁻² મીટર। આ તમારું શું થયું? અંતર થયું। ક્લિયર? સેન્ટીમીટરમાં છે અને મીટરમાં। હવે શોધવાનું શું છે મિત્રો? આ વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરવામાં આવે છે। શબ્દ સાંભળજો। આ વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપરની તરફ છે, ધન થી ઋણ ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, આ વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરવાનો છે। તો ઇલેક્ટ્રોનને ઉપરથી નીચે આવતા કેટલો સમય થાય એ આપણે મિત્રો અહીંયા શોધવાનું છે। ઇલેક્ટ્રોનને આ વિદ્યુત ક્ષેત્રમાં જો તમે મુક્ત પતન કરો છો તો ઇલેક્ટ્રોનને ઉપરથી નીચે આવવા માટે કેટલો સમય થાય? પણ કાલે તમને સમજાવેલું, કાલની એક બાબત યાદ રાખજો કે જો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આવી રીતે છે માનો, હવે જો હું અહીંયા કોઈ ઇલેક્ટ્રોન મૂકું છું તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં બળ લગાડશે? વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે। જો આની જગ્યા પર આવા ક્ષેત્રની અંદર જો પ્રોટોન હોય તો પ્રોટોન હંમેશા વિદ્યુત ક્ષેત્ર પ્રોટોન પર ક્યાં બળ લગાડે છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લગાડે છે। અહીંયા મિત્રો શું થશે જુઓ, અહીંયા આપણો ઇલેક્ટ્રોન છે ને વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા જુઓ ક્યાં છે? ઉપરની તરફ, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે અને મુક્ત પતન કોને કરવામાં આવે છે? ઇલેક્ટ્રોનને। ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગશે? નીચેની તરફ। આ દિશામાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે, તો આ ઇલેક્ટ્રોન કેટલા સમયમાં નીચે પહોંચશે? ચલો મિત્રો ધ્યાન આપશો। હવે આપણે જોઈએ છીએ તો F, આપણે ઇલેક્ટ્રોન માટે વાત કરીએ છીએ। ઇલેક્ટ્રોન માટે હવે F બરાબર Q × E, આવું ભણી ગયા હતા આપણે મિત્રો, યાદ કરો। F બરાબર Q × E અને F બરાબર શું ભણી ગયા હતા? M। ધ્યાન રાખજો, અહીંયા હું સ્પષ્ટતા કરી દઉં છું। M ઇલેક્ટ્રોન, A ઇલેક્ટ્રોન,
Q એટલે વિદ્યુતભાર 1.6 into 10 raised to minus 19 બરાબર છે. E જો એક મિનિટ Q નહીં આવે, E into E યાદ કરો, QE નહીં આવે. વિદ્યુત ક્ષેત્ર into E is equal to F. E ની જગ્યા પર Q પણ લઈ શકતા હતા આપણે. સૂત્ર તમને ભણાવેલું મિત્રો, F બરાબર EE. E એટલે વિદ્યુત ક્ષેત્ર અને E એટલે વિદ્યુત ભાર. બરાબર છે. હવે સૌ પ્રથમ આપણને સમય શોધવાનું છે મિત્રો, અને જરા વિચારો, સમય શોધવા માટે જરા કલ્પના કરો. D બરાબર V0t પ્લસ 1/2 AT સ્ક્વેર, આવું સૂત્ર જાણો છો. આ સૂત્રમાં તમને રકમમાં સ્પષ્ટતા કરેલી છે કે ઇલેક્ટ્રોન મુક્ત પતન થાય છે. ઇલેક્ટ્રોન મુક્ત પતન ક્યારે થાય? મુક્ત પતન થાય એટલે V0 બરાબર 0 લેવું પડે. એટલે D બરાબર કેટલા થાય? આ પદ તો તમારો 0 થઈ જાય, તો અહીંયા મળે કોણ? 1/2 AT સ્ક્વેર. શોધવાનો છે સમય. અંતર છે તો આ છે. શું પ્રવેગ છે તમારી પાસે? એટલે સૌ પ્રથમ તમારે પ્રવેગ શોધવો પડે. એટલે આને થોડું ધ્યાન રાખજો. એટલે આ સૂત્રમાં F બરાબર વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ વિદ્યુત ભાર અને F બરાબર ma, આના પરથી આપણને પ્રવેગ મળી શકે છે. જોજો, આ બંનેને કમ્પેર કરું તો MEAE is equal to EE અને AE બરાબર EE divided by ME. E ની વેલ્યુ છે આપણી પાસે 2 ગુણ્યા 10 ની 4. E 1.6 into 10 raised to minus 19 અને ઇલેક્ટ્રોન નું દળ યાદ કરો મિત્રો, 9.1 into 10 raised to minus 31. સમજો છો? આની જો તમે ગણતરી કરો ને મિત્રો, આ સિમ્પલ ગણતરી છે. જો 16 દુ 32 એટલે 3.2. 3.2 ભાગ્યા 9.1 અને 19 માંથી 4 જાય તો 10 ની minus 15 અને 31 ઉપર જાય એટલે પ્લસ 31 થાય. તો આનો આન્સર આવશે 0.351 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જરા કલ્પના કરો મિત્રો, જરા કલ્પના કરો. પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે કોઈ પણ જો જરા પ્લીઝ સમજો મિત્રો, દાખલો કરતા આની સમજણ મહત્વની છે. આ પદાર્થને છે ને મિત્રો, હું આવી રીતે મુક્ત પતન કરું છું, બરાબર છે? તો પદાર્થ ક્યાં જાય છે? ઉપરથી નીચે જાય છે. કેમ જાય છે? નીચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે એટલે જાય છે. તો એ ગુરુત્વાકર્ષી બળને કારણે પદાર્થનો પ્રવેગ કેટલો? કોઈ પણ પદાર્થનો પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે 2 ગુણ્યા 10 ની 4, ત્યારે આ ઇલેક્ટ્રોન પર ઉદ્ભવતો પ્રવેગ કેટલો છે જોઈ લો. 0.351 ગુણ્યા 10 ની 16 ઘાત. કેટલો બધો પ્રવેગ કહેવાય મિત્રો, ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે. આપણને શું શોધવાનું છે? સમય. પ્રવેગ આપણને જો નેસેસરી હતી પ્રવેગની, આપણને મળી ગયું. એટલે હવે આપણને શું મળશે? સમય સરળતાથી મળી જશે. અને કમ્પેરિઝન બી જરા જોઈ લેવાની કે આ છે આપણો વિદ્યુત ક્ષેત્ર ના કારણે ઇલેક્ટ્રોન પર લાગતું ઉદ્ભવતું પ્રવેગ, વિદ્યુત ક્ષેત્રના કારણે. હવે જુઓ, અહીંયા આપણે શું કરીએ છીએ મિત્રો? ઇલેક્ટ્રોન ને મુક્ત પતન કરીએ છીએ, માટે V0 બરાબર 0 આવે. ડન. હવે બાકીની બધી વસ્તુઓમાં V0 0 છે. B આપણને આપેલું જ છે, તો સૂત્ર આવે D બરાબર V0t પ્લસ 1/2 AET સ્ક્વેર. V0 0, D બરાબર D, V0 0 અડધો અડધો AE.
આની જગ્યા પર નંબર છે તો નંબર લઈ શકું છું 0.351 ગુણ્યા 10 ની 16 અને અહીંયા આવશે ટી સ્ક્વેર બરાબર છે. હવે આ બે આ બાજુ જાય એટલે શું મળે તમને 2d બરાબર 0.351 ગુણ્યા 10 ની 16 ઘાત ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા ડી ની વેલ્યુ છે આપણી પાસે 1.5 ગુણ્યા 10 ની -2 ડિવાઇડેડ બાય 0.351 ગુણ્યા 10 ની 16. 16 ઉપર જાય તો -16 થઈ જાય, 16 ને 2 18 થાય તો અહીંયા તમને મળે ટી બરાબર અંડર રૂટ 3 ગુણ્યા 10 ની -18 ના છેદમાં 0.351 આવું મળે. અને આની જો વેલ્યુ તમે લેવાનો પ્રયત્ન કરો તો એ તમને મળશે અંડર રૂટ ની અંદર કેટલી મળશે 8.53. ગણતરી કેલ્ક્યુલેટર થી તમારે મિત્રો કરવાની બરાબર છે. 8.53 ગુણ્યા 10 ની -18 બરાબર છે. તો અહીંયા આનો અંડર રૂટ કેટલો મળે તો ટી બરાબર આપણને મળશે 2.92 ગુણ્યા 10 ની 18 નો અંડર રૂટ -9 બરાબર. તો 2.92 નિયર અબાઉટ કેટલું થાય 3 બી થઈ શકે છે અને આ સેકન્ડ મળ્યું તો અહીંયા ટી બરાબર 2.92 નેનો સેકન્ડ લઈ શકીએ છે. આ ઇલેક્ટ્રોન આટલા સેકન્ડમાં ઉપરથી નીચે આવશે 2.92 ગુણ્યા 10 ની -9 ઘાત સેકન્ડ કેટલી સ્પીડમાં નીચે આવશે. આ ફક્ત કોનું છે? આ પહેલી આકૃતિનું છે. પહેલી આકૃતિમાં આપણે એક વસ્તુ મેળવવાની હતી પ્રવેગ અને બીજું સમય. હવે આપણે જઈશું પ્રોટોન માટે. મિત્રો બીજી આકૃતિ પર જરા ફોકસ કરો. બીજી આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર જુઓ શું કેવું છે, ધન ઉપર છે ઋણ નીચે છે એટલે વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ છે. જુઓ કાલે સમજાયેલું ધન થી ઋણ તરફ જ વિદ્યુત ક્ષેત્ર હોય. આ એરો જુઓ, આ એરો આ દિશામાં છે. એની અંદર એક પ્રોટોન ને મુક્ત બધું જ વિગત સેમ, સમય પણ એ જ શોધવાનો છે બરાબર છે, પણ પ્રોટોન છે. તો વિદ્યુત ક્ષેત્ર નીચે છે તો તમને શું કાલે શીખવાડેલું વિદ્યુત ક્ષેત્રની અંદર જો પ્રોટોનને મૂકી દેવામાં આવે તો પ્રોટોન પર ક્યાં બળ લાગે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં ધન થી ઋણ તો પ્રોટોન પર બળ ક્યાં લાગશે ધન થી ઋણ. અને જો વિદ્યુત ક્ષેત્રમાં તમે ઇલેક્ટ્રોનને મૂકશો તો ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ થી ધન. સમજો છો? તો અહીંયા પ્રોટોન છે, પ્રોટોનનો પ્રવેગ શોધવાનો છે અને બીજું શું શોધીશું મિત્રો આપણે સમય. ઓકે, તો હવે આપણે વાત કરીશું અહીંયા કોના માટે પ્રોટોન માટે. પ્રોટોન માટે વાત સેમ ટુ સેમ રીત અહીંયા પણ લખીશું. જો અહીંયા બી આપજો ત્યાં બી પ્રવેગની જરૂર હતી, અહીંયા પણ પ્રવેગની જરૂર છે, ત્યાં ઇલેક્ટ્રોનના પ્રવેગની જરૂર હતી, અહીંયા પ્રોટોનના પ્રવેગની જરૂર છે. એટલે અહીંયા મળશે તમને F બરાબર E and F is equal to MPAP. ધ્યાન આપશો મિત્રો, કમ્પેર કરો તો મળશે MPAP બરાબર E. વિદ્યુત ક્ષેત્ર સમાન છે. એ પ્રોટોનનો પ્રવેગ કેટલો હતો E ડિવાઇડેડ બાય M પ્રોટોન
ચલો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે 2 ગુણ્યા 10 ની 4. ઈ કેટલું છે? 1.6 into 10 raised to minus 19. અને પ્રોટોનનું દળ યાદ છે? પ્રોટોનનું દળ આવશે 1.6 into 10 raised to minus 27. બરાબર છે? તો આ બંને તો ઉડી જશે. તો આપણને શું મળશે? આ ગયું, આ ગયું. તો આપણને મળશે 2 ગુણ્યા, જોઈ લો, 19 માંથી 4 જાય તો -15. અહીંયા ઉપર કેટલું રહેશે? -15. અને 27 ઉપર આવશે તો +27 થઈ જશે. એટલે 27 માંથી 15 જાય તો 12 વધે. બરાબર છે? એટલે અહીંયા કેટલા આવશે? 10⁻12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મારા મિત્રો જરા બુદ્ધિ દોડાવો. ઇલેક્ટ્રોનની સ્પીડ જુઓ અને આનું એક્સેલેન્સ જુઓ, આનું એક્સેલેન્સ જુઓ. એક્સેલેન્સ નો મતલબ પ્રવેગ. પ્રોટોન ભાઈનો પ્રવેગ છે આ જ વિદ્યુત ક્ષેત્રમાં 2 ગુણ્યા 10 ની 12. અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે 0.351 ગુણ્યા 10 ની 16. વિચારો જરા, કેમ આવું થયું ભાઈ? આ હલકો છે એટલો મતલબ આ બંને વિદ્યુત ક્ષેત્ર સમાન છે. ઇલેક્ટ્રોન હલકો માટે એની ઉપર એક્સેલેન્સ વધુ, પ્રવેગ વધુ, અને પ્રોટોન ભારે છે માટે જુઓ આની ઘાત, પેલાની ઘાત. અને ગુરુત્વીય પ્રવેગ સાથે તો કમ્પેર કરી જ ન શકાય. 10⁻12. ઓકે, હવે સમય શોધવાનો. અહીંયા પ્રોટોન શું થાય છે? પ્રોટોન મુક્ત પતન થાય છે માટે V0 બરાબર 0. હે ને? એટલે D બરાબર V0t plus 1/2 APTP સ્ક્વેર. D બરાબર કેટલા આવશે? આ તો V0 તો 0 એટલે કેટલા મળે? 1/2 APTP સ્ક્વેર. હે ને? ચાલો હવે શું કરશું? ક્રોસ મલ્ટીપ્લિકેશન. 2 અહીંયા જતા રહે, AP નીચે જતા રહે, TP સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીશું. એટલે અહીંયા મળશે તમને TP સ્ક્વેર બરાબર 2D ડિવાઇડેડ બાય, શું મળશે? 2D ડિવાઇડેડ બાય AP. હે ને મિત્રો? AP એટલે પ્રોટોનનો પ્રવેગ. TP બરાબર √2 into D કેટલા છે? તો D છે આપણી પાસે 1.5 into 10 raised to minus 2. હે ને? અને AP કેટલા છે આપણી પાસે? તો આપણી પાસે AP છે 2 ગુણ્યા 10 ની 12. બગડો ગયો, 12 ઉપર જાય, -12, -12 ને 2 -14. એટલે TP બરાબર √1.5 ગુણ્યા 10 ની -14. √1.5 નું અંડરરૂટ કેટલું મળે મિત્રો? TP બરાબર આપણને મળશે 1.261 ગુણ્યા 10 ની -7 સેકન્ડ છે. હવે 1 point something 1.26 એટલે હું શું લઈ શકું છું? TP બરાબર 1.3 into 10 raised to -7 સેકન્ડ. ઓકે, એક ડિજિટ આમ તેમ કઈ કરો ને મિત્રો, એટલે TP બરાબર કેટલા થાય? 0.13 ગુણ્યા 10 ની -6 થાય. ચાલે કે નહીં? આવું -6 નો મતલબ શું થાય? માઇક્રો. તો અહીંયા આવશે પ્રોટોન નો સમય આવશે 0.13 માઇક્રો સેકન્ડ. બહુ ગરમ દાખલો છે ભાઈ, પરીક્ષામાં આવવાની પૂરેપૂરી સંભાવના.
સિમ્પલ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો આમાં 4 મેટર ઇમ્પોર્ટન્ટ છે. પ્રવેગ શોધવાનું, આને અહીંયા પહોંચવા માટેનો સમય શોધવાનો, પ્રોટોનનો પ્રવેગ શોધવાનો અને પ્રોટોનની નીચે પહોંચવા માટેનો સમય શોધવાનો. બધું શોધાઈ ગયું. હવે શું કરવાનું? આની કમ્પેરિઝન અને ગુરુત્વીય પ્રવેગ એટલે G 9.8, આ ત્રણનું કમ્પેરિઝન જરા મગજમાં જોવાનું તો આઈડિયા આવે કે ફરક કેટલો પડે છે. ઓકે, તો હવે આપણે જઈશું નેક્સ્ટ દાખલા પર. સ્વાધ્યાયનો 1.8. હવે આ રકમને છે ને મિત્રો થોડું સમજવાનો પ્રયત્ન કરજો. આપણે કાલે થિયરીમાં ભણાવી ગયા હતા વિદ્યુત ભારની અંદર એક સોર્સ વિદ્યુત ભાર હતો અને એક હતું પરીક્ષણ વિદ્યુત ભાર. સોર્સ વિદ્યુત ભાર શું કરતું હતું? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્રિએટ કરતું હતું. અને પરીક્ષણ વિદ્યુત ભાર એ બિચારું એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જતું હતું અને એની ઉપર વિદ્યુત ક્ષેત્ર બળ લગાડતું હતું, ઇલેક્ટ્રિક ફિલ્ડ દ્વારા ફોર્સ લાગતો હતો. અહીંયા છે ને મિત્રો QA અને QB એ સોર્સ વિદ્યુત ભાર છે અને તમને અહીંયા કીધું છે કે અહીંયા ક્યાંક પરીક્ષણ વિદ્યુત ભાર આપણે શું કરીએ છીએ? O પાસે મૂકવાનો છે અને પરીક્ષણ વિદ્યુત ભાર મૂક્યા બાદ પરિણામી વિદ્યુત ક્ષેત્ર O પર કેટલું ક્રિએટ થશે? આ QA છે, આ QB છે, બે સોર્સ વિદ્યુત ભાર છે, સ્રોત વિદ્યુત ભાર છે. એને કારણે O બિંદુ પર મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? પહેલો પોર્શન આ છે. હવે થોડી આકૃતિ સમજશો તો મિત્રો દાખલાઓ બહુ સરળ લાગશે તમને. આ પોઝિટિવ છે અને આ જુઓ નેગેટિવ છે અને વચ્ચે માની લો કે આપણે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકીએ છીએ. એ પરીક્ષણ વિદ્યુત ભાર તો બહુ સૂક્ષ્મ હોય છે, Q0. અહીંયા QA ની વેલ્યુ છે આપણી પાસે 3 માઇક્રોકુલમ એટલે 3 ગુણ્યા 10⁻6 કુલમ. QB ની વેલ્યુ છે -3 માઇક્રોકુલમ એટલે -3 ગુણ્યા 10⁻6 કુલમ. અને પરીક્ષણ વિદ્યુત ભાર હવે જરા જુઓ મિત્રો, આ ધન વિદ્યુત ભાર જોતા રહેજો. આ ધન વિદ્યુત ભાર જ્યારે આ પરીક્ષણ વિદ્યુત ભાર પર બળ લગાડે તો આ ધન બંને આના દ્વારા આની ઉપર બળ આ દિશામાં લાગે, કેમ કે બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને જ્યારે આ વિદ્યુત ભાર દ્વારા આની ઉપર, આ બી સોર્સ છે, તો આની ઉપર બળ લગાડે તો આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે. તો શું થશે બંનેની વચ્ચે? તો આને પોતાની તરફ ખેંચે તો બળ આ દિશામાં લાગે. તમે જુઓ મિત્રો, અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા સમાન જ છે, બળની દિશા સમાન છે. આપણે કહેતા હતા કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય? તો વિદ્યુત ભાર પર લાગતા બળની દિશા પર હોય. તમારો પરીક્ષણ વિદ્યુત ભાર સેન્ટરમાં મૂકેલો છે, એનો મતલબ આ 0.1 મીટર થાય, આ પણ 0.1 મીટર થાય. તો તમને યાદ રાખવું પડશે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું? તો O પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર EA પ્લસ EB. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? કે QA divided by R square plus KQB R. સર તમે અહીંયા દિશાની વાત નહીં કરી, પણ મારા મિત્રો બંનેની દિશા સમાન જ છે, ફક્ત સરવાળો મૂલ્ય જ લઉં છું. દિશા તો બંનેની સેમ છે. ક્યાંથી ક્યાં? જો બંનેની દિશા એક જ છે, જોઈ લો. આની ઉપર આમ બળ લાગે, આની ઉપર આમ બળ લાગે. દિશા હું કહી શકું છું A થી B તરફ. જો આવું લખું એટલે સમજવા વાળો સમજી તો જશે ને દિશા કઈ બાજુ છે.
ક્લિયર? તો અહીંયા તમને મળશે QN B3 QB B3 મૂલ્ય બી સમાન છે એટલે હું આવું લખી શકું 2 ટાઈમ્સ KQ by R², કેમ કે QA QB સેમ મૂલ્ય તો સેમ છે અને દિશા કઈ A થી B તરફ. જોઈ લો આ દિશામાં છે તો 2 તો 2 છે. K કેટલું છે 9 ગુણ્યા 10 ની 9. Q કેટલું આપેલું છે 3 ગુણ્યા 10 ની -6 ડિવાઇડેડ બાય અંતર કેટલું છે ભાઈ R કેટલું લેવાનું છે તો આ બંને વચ્ચેનું અંતર R બરાબર 0.1 મીટર એટલે 10 ની -1 ઘાત મીટર અને 10 ની -1 ઘાત મીટર નો વર્ગ કેટલો થાય 10 ની -2 ઘાત મીટર. દિશા ક્યાં આવશે A થી B તરફ. ઓકે, હવે જુઓ 3 દુ 6 અને 9 છંગ 54 એટલે કેટલું મળે સદિશ E બરાબર મળશે 9 તરી 27 દુ 54 ગુણ્યા 9 માંથી 6 જાય તો 3 વધે ને 3 ને 2 5 10 ની 5. ચાલો આનો એકમ શું આવે ન્યૂટન પ્રતિ કુલમ. કઈ દિશામાં A થી B. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે આ મૂલ્ય મળે છે બરાબર. આટલું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય છે મિત્રો. ઓકે, આટલું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય છે. આનો મતલબ સૌ ખબર પડે છે. આ A બિંદુ પર 3 માઇક્રોકુલમ સોર્સ વિદ્યુતભાર, B બિંદુ પર -3 માઇક્રોકુલમ સોર્સ વિદ્યુતભાર. આ બે સોર્સ વિદ્યુતભારે શું ક્રિએટ કર્યું પોતાનું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ કર્યું. આ બંનેના વિદ્યુત ક્ષેત્રની પરિણામી ઉપર અસર કેટલી થાય છે 54 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે, એનો બીજો પોર્શન બી છે. જો એક પોઈન્ટ જરા રકમને સમજજો મિત્રો. જો 1.5 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ માનાંક ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર. ભાઈ પરીક્ષણ વિદ્યુતભાર ઋણ લેવાનું છે. જો હું અહીંયા શું લઈ રહ્યો છું આ બીજો સોલ્વ કરું છું અને પરીક્ષણ વિદ્યુતભાર Q0 ની વેલ્યુ લઈ રહ્યો છું 1.5 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ. જોઈ લો તો આ બિંદુએ મૂકવામાં આવે તો તેની ઉપર લાગતું બળ શોધો. મિત્રો આ દાખલો થઈ ગયો સરળ આપણા માટે. બળ માંગેલું છે. તમને યાદ કરો કઈ ભણાવેલું બળનું મૂલ્ય શોધવાનું છે. દિશા તો બળની દિશા એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. શું મિત્રો મને જવાબ આપો શું તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુતભાર ને પેલા વિદ્યુતભારના કારણે? તો આ છે ને 54 ગુણ્યા 10 ની 5 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. કોઈ કે સાહેબ દિશા કઈ તો A થી B. હમણાં ફિલહાલ મને મૂલ્યનું કામ છે. ઓકે, ચાલો આવું કઈ જાણો છો સૂત્ર ભણાવેલું થિયરીમાં યાદ કરો મિત્રો. અને યાદ ના આવે તો જૂના લેક્ચર જુઓ. એની અંદર મેં તમને ભણાવેલું છે F બરાબર EQ0 અને હજુ બી યાદ નહીં આવે ને તો આની પહેલાનો દાખલામાં આ જ સૂત્ર મૂકેલું. યાદ કરો F બરાબર EE અને F બરાબર MA. એમાં EE માં E અને E એટલે વિદ્યુતભાર. તો F બરાબર કેટલા અહીંયા આનું મૂલ્ય જ લેવાનું છે. એટલે F વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે કેટલા 54 × 10⁵ અને Q0 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે મિત્રો? Q0 ની વેલ્યુ છે -1.5 ગુણ્યા 10 ની. ભાઈ આ માઇનસ શું સૂચવે છે? ઇલેક્ટ્રોન છે, ઋણ વિદ્યુતભાર છે. ક્લિયર? બંનેનો શું કરીએ ગુણાકાર. બંનેનો ગુણાકાર કરીએ તો -8.1 × 10⁻³ ન્યૂટન આટલું બળ લાગે છે. ક્લિયર? હવે આની દિશા કઈ હશે બોલો? આની દિશા કઈ હશે?
આના માટે તો દિશા બદલાઈ જશે પાછી. આ તમને A થી B દિશા છે, A થી B દિશા એ કોના માટે છે? અહીંયા QO પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલું એના માટે છે. પણ આની દિશા શું થાય તો જરા જુઓ. આ પ્લસ, આ માઇનસ, અને અહીંયા કોને મૂક્યું? માઇનસ. આ ભાઈ શું, આનું નામ A, આનું નામ B, આનું નામ O. આને શું કરશે? આકર્ષણ. આ દિશામાં બળ લાગશે. આને શું કરશે? આ જો નેગેટિવ હોય શું કરશે? આ દિશામાં જો તો બળની દિશા ક્યાં લાગશે? બળની દિશા લાગશે O થી A તરફ. જોઈ લો, આ ધન વિદ્યુત ભાર આને કહેશે આવી જા, આકર્ષણ, આકર્ષણ. અને B આને કહેશે જા ભાઈ, આ બી નેગેટિવ, આ બી નેગેટિવ, અપાકર્ષણ. અહીંયા તો અહીંયા બળની દિશા, અહીં બળની દિશા કઈ આવશે મિત્રો? O થી A તરફ. હે ને? સમજાય છે? O થી A તરફ બળની દિશા. જુઓ, આ બળની દિશા અલગ મળે, આ અલગ મળે. તમને કોઈ કહે કે આ આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? તો A થી O, A થી B. એટલે વિદ્યુત ક્ષેત્ર તો કેવો હોય મિત્રો? ધન થી ઋણ. સમજો છો? તો અહીંયા એક માંગેલું છે O પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, અને અહીંયા બીજું માંગેલું છે કે જો પરીક્ષણ વિદ્યુતભાર -1.5 × 10⁻⁹ કુલમ્બ હોય તો પરિણામી બળ કેટલું ક્રિએટ થાય વિદ્યુત ક્ષેત્ર દ્વારા. ઓકે મિત્રો, તો સ્વાધ્યાયનો 1.14 નાનો અમથો દાખલો છે મિત્રો. રકમને જરા જુઓ. આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઋણ વિદ્યુત ભારોના ગતિપથ, ત્રણ વિદ્યુત ભારોના ગતિપથ, એક વિદ્યુત ભાર, બીજો વિદ્યુત ભાર, ત્રીજો વિદ્યુત ભાર. વિદ્યુત ભારો કયા છે નથી કીધા. ત્રણેય વિદ્યુત ભારોના ચિહ્ન આપો. કોણ છે ભાઈ આ બધા? તો પહેલું તો એકદમ સિમ્પલ છે. જુઓ, આ એક વિદ્યુત ભાર છે, આ બીજો છે, આ ત્રીજો છે. હવે કોમન સેન્સ વાપરો કે જ્યારે, અને આ એક પ્લેટ છે, આ પ્લેટ પર ધન વિદ્યુત ભાર છે, અને આ પ્લેટ છે, આ પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાંથી ક્યાં જાય? ધન થી ઋણ. એટલે આ વિદ્યુત ક્ષેત્ર રેખા, વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. કઈ દિશામાં છે? વાય માઇનસ. તમને કહે છે કે આ ત્રણે ત્રણ વિદ્યુત ભારમાંથી ધન કયો અને ઋણ કયો? તો જે પ્લેટ ધન છે એ તરફ જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે છે ત્યારે આ 1 અને 2 નંબર ક્યાં જઈ રહ્યા છે? ધન પ્લેટ તરફ. અને 3 નંબર ક્યાં જઈ રહ્યું છે? ઋણ પ્લેટ તરફ. એનો મતલબ પહેલો અને બીજો વિદ્યુત ભાર કેવો છે? ધન. અને ત્રીજો વિદ્યુત, આ બંને કેવા છે? ઋણ. અને આ કેવો છે? ધન. વિદ્યુત ભાર 1 અને 2 ઋણ વિદ્યુત ભાર છે, અને વિદ્યુત ભાર 3 એ ધન વિદ્યુત ભાર છે. આ છે માઇનસ E, આ છે પ્લસ E. સિમ્પલ. 1 અને 2 કેવા છે? 1 અને 2 ધન. 1 અને 2 ત્રણ કયા તરફ વળી રહ્યા છે? ધન તરફ. તો ઋણ. એનો મતલબ આ બંને નેગેટિવ છે અને આ પોઝિટિવ છે. બીજો સવાલ મહત્વનો છે કે ત્રણેય વિદ્યુત ભારોના ચિહ્નો થઈ ગયું. હવે કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર? સૌથી પહેલા તો મિત્રો આ સમજો. જુઓ, વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર કોની સાથે સંબંધ ધરાવે છે? મહત્તમ કોનું હશે? કેવી રીતે ખબર પડે? તો યાદ કરો, આપણે એક સૂત્ર બનાવેલું, F બરાબર ma અને F બરાબર E into Q. યાદ કરો, હતું? ફટાફટ ધ્યાન આપવા, ભણી ગયા છે. Ma બરાબર E Q.
તો A બરાબર EQ બાય M થાય. D બરાબર V0T પ્લસ 1/2 AT સ્ક્વેર. V0 બરાબર 0 તો શું મળે? D બરાબર 0 પ્લસ 1/2 AT સ્ક્વેર. તો D છે, અડધો અડધો છે. EQ બાય M જોઈ લો ભાઈ, A ની કિંમત મૂકી છે હે ને, એટલે D બરાબર 2 અડધો અચળ, E અચળ, T સ્ક્વેર અચળ, વધે કોણ? Q બાય M. વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર. હાફ અચળ, E અચળ, T સ્ક્વેર અડધો, E T સ્ક્વેર બરાબર અચળ. અચળ છે અને D જોઈ લો, કયા અંતર જોઈ લો, કયા અક્ષ પર છે? y, ઋણ y, એટલે અક્ષ તો y છે ને, તો D ની જગ્યા પર y અચળ હટાવી દઉં એટલે પ્રપોઝનલ ટુ Q બાય M. આવું થાય. પતી ગયો દાખલો મિત્રો. જુઓ, તમને માંગેલું છે કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે. વિદ્યુત ભાર અને દળ તો કોમન સેન્સ વાપરો, અંતરના પ્રપોઝનલ ટુ સમપ્રમાણમાં છે. જેમ જેમ અંતર વધતું જાય તેમ તેમ Q/2 નો ગુણોત્તર વધતો જાય, અને જેમ અંતર ઘટતું જાય તેમ Q/M નો ગુણોત્તર ઘટતો જાય. જરા આકૃતિને જુઓ. વધારે ડિસ્ટન્સ કોને કવર કર્યો છે? 3 નંબર. ઓછો કોને કરેલો છે? 1 2. તો કયો ગુણોત્તર મહત્તમ હશે? તો વિદ્યુત ભાર 3 નું અંતર કેવું છે? વધુ હોવાથી Q/M નો ગુણોત્તર પણ મહત્તમ હશે. ખોપડીમાં જાય છે એટલે આપણા કણ 3 ના વિદ્યુત ભારમાં કઈ સમજો છો મિત્રો? આ યાદ રાખજો રિલેશન. Q/M is proportional to અંતર, y is proportional to Q/M. આ આપણે મેળવેલું છે, પણ નાના સવાલોમાં આની જરૂર પડશે. આપણને 2 સવાલ પૂછેલા કે 1 2 અને 3 વિદ્યુત ભારમાં કોણ છે પોઝિટિવ, કોણ છે નેગેટિવ, તો એ તો ખબર પડી ગઈ. પણ કીધું છે 3 માં કોનો Q/M નો ગુણોત્તર વધુ, તો આપણે પહેલા શું મેળવી લીધું? Q/M કોના સમપ્રમાણમાં છે? તો Q/M અંતરના સમપ્રમાણમાં છે, અને અંતર કોનું વધારે કાપેલું છે? તો અંતર આપણે 3 નંબરે વધારે કાપેલું છે, એટલે Q/M નો ગુણોત્તર 3 નો વધુ હશે. ઓકે મિત્રો, કાલે નવી થિયરી તરફ આગળ વધીશું. કાલે નવો લેક્ચર લઈને તમારી સામે હાજર થઈશ મિત્રો. બરાબર મહેનત કરજો, આ દાખલાઓ મહત્વના છે. ઓકે.